તાપી જિલ્લામાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળામાંથી અધવચ્ચે અભ્યાસ છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ સાથે જોડવાના હેતુથી સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। વ્યારાની શ્રીમતી કે કદમ કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ તથા રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓના જીવન સાથે પરિવાર અને સમાજનું ભવિષ્ય જોડાયેલું છે, ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પરિણામલક્ષી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તાપી જિલ્લામાં પણ સરહદથી દૂર કરાયેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વ્યારાની શ્રીમતી કે કદમ કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલા સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં 3700 થી વધુ બાળકોને પુનઃ શાળા તરફ દોરી જવાનું સરાહનીય કાર્ય થયું છે। તેમણે વર્ષ 2003માં શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનના પરિણામોની પણ વાત કરી હતી। રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર રોજગાર મેળવવાનું માધ્યમ નથી, પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસ અને વિકસિત ભારતના નિર્માણ માટે અનિવાર્ય છે। સરકાર દ્વારા નમો સરસ્વતી, નમો લક્ષ્મી, પોષણ અને યુનિફોર્મ સહાય સહિતની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન શિક્ષણનું મહત્વ સમજાવતી ટેલિફિલ્મ રજૂ કરવામાં આવી હતી। સાથે જ બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને દરેક બાળકને શિક્ષણ સાથે જોડવા માટે ઉપસ્થિત મહાનુભાવોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। અધવચ્ચે શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ પ્રવેશ બદલ મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, શિક્ષણ અધિકારીઓ, આચાર્યો, શિક્ષકો અને વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભારત દેશનું જો ભાવિ આપણે જોવા માંગીએ છીએ ત્યાં કઈક જગ્યાએ આપણને નુકસાન કરે છે, ને એટલા માટે આપણે એવું માનીએ છીએ કે શિક્ષણ એ અતિ મહત્વનું છે। મૂળભૂત રીતે પાયામાં શિક્ષણ હોવું જ જોઈએ, ને એટલા માટે એક સંસ્કાર સાથે એ ખૂબ સારું શિક્ષણ મેળવે। ગરીબીની લડાઈ સામે પણ શિક્ષણ જરૂરી છે। મોદી સાહેબે તો અંધશ્રદ્ધાથી લઈને બધી વાત કરી છે, પણ ગરીબીની સામે લડવા માટે શિક્ષણ સિવાય મને કોઈ દેખાતું નથી આધાર। એટલા માટે આપણે બધા જ આપણું પોતપોતાનું દાયિત્વ નિભાવીએ। તમને મળીને આનંદ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।